આજના પવિત્ર દિવસની ભેટને માટે જીવંત ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનું ભજન કરવાને માટે અને પ્રભુના વચનો સાંભળવાના માટે ઈશ્વર આજે તેના પવિત્ર ઘરમાં આપણને લઈ આવ્યા છે. ત્યારે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા અને વચનો સમજવાની આશીષ પ્રભુ આપે. ક્વાયરને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. સુંદર રાગોના ગીતો અત્યાર સુધી આપતા જ રહ્યા. એ ખાસ પ્રકારની સેવા અને આગેવાની છે. થેન્ક યુ. પ્રાર્થનામાં જોડાઈને પ્રભુના વચન તરફ આપણે જઈશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ જગતમાં તમે એમના નાથ મૂક્યા નથી, પરંતુ તમારા પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તની મારફતે અમને જીવન આપ્યું. અમારું ભૌતિક અને આત્મિક પોષણ કરવાનું પ્રભુ તમે ચાલુ રાખ્યું છે. જ્યારે જ્યારે તમારા વચનો તરફ અમે ફરીએ છીએ ત્યારે તમે અમારી સાથે વ્યવહાર કરો છો અને આત્મિક તૃપ્તિ પ્રભુ તમે પૂરી પાડો છો. આજની આ ભજન સેવામાં તમારા વચનની મારફતે અમારી સાથે તમે વાત કરો. જ્યાં જ્યાં આજે સવારે તમારું પવિત્ર વચન આવી રહ્યું છે એ તમામ જગ્યાઓને પ્રભુ પવિત્ર આત્માદેવ તમે આશીર્વાદિત કરો, ભીંજવો અને તમારા મહિમાનું કારણ પ્રભુ તમે બનાવજો. હું જબરદાસને તમારા પવિત્ર હાથોમાં સોંપું છું. મારું મુખ પ્રભુ તમે બનો. ઈશ્વર મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના પવિત્ર દિવસની ભેટને માટે. દર રવિવારે ઈશ્વર ખાસ પ્રકારે યોગ્ય રીતે આપણી સાથે વ્યવહાર કરે છે. વચ્ચેનો આશીર્વાદ આપણને પૂરો પાડે છે. ગયા રવિવારે આપણે ગીતશાસ્ત્ર 53 અને 14 આધારિત જોઈ ગયા હતા કે ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાને માટે આ જગતની અંદર ઘણા બધા લોકો જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ 7 જેટલી બાબતો આપણે જોઈ ગયા હતા. કેમ કે ઈશ્વર જીવતા છે અને ઈશ્વર અનંતકાળ સુધી એવા ને એવા રહેવાના છે. આજે સવારે 3 શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા. લેવીનું પુસ્તક 1લો અધ્યાય 1લી 2જી કલમ, રોમનનો પત્ર 12મો અધ્યાય 1લી 2જી કલમ અને યોહાનની સુવાર્તા 4થો અધ્યાય 39થી 42 વચન. 3 શાસ્ત્ર ભાગો અને બાઇબલમાંથી બીજા કેટલાક શાસ્ત્ર ભાગોને ધ્યાનમાં રાખીને રોમન 12 1લી 2જી કલમ આધારિત પ્રભુના વચનો તરફ આપણે જવા માંગીએ છીએ. અને જ્યારે આ 2 કલમો સંબંધી આપણે વિચાર કરીએ છીએ ત્યારે અનેક વખત અનેક રીતે આ 2 વચનો દ્વારા ઈશ્વર વ્યક્તિગત ધોરણે અને સામૂહિક ધોરણે ખાસ પ્રકારે કામ કર્યું છે. અને આ 2 વચનો મારફતે ઘણા બધા જીવનો બદલાયા, પરિવર્તિત થયા અને આશીર્વાદિત બન્યા છે. જ્યારે આ 2 કલમો તરફ આપણે દૃષ્ટિ કરવાના છે ત્યારે પ્રથમ 1થી 11 અધ્યાય પાઉલ પ્રેરિત જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો અને ખ્રિસ્તી શિક્ષણ સંબંધીની વાત રજૂ કરે છે સવિસ્તર. અને ત્યાર પછી સીધા જ 12મા અધ્યાયમાંથી છેક 16મા અધ્યાય તરફ પાઉલ પ્રેરિત જાય છે. ત્યારે ત્યાં ખ્રિસ્તી વ્યવહાર, ખ્રિસ્તી વર્તણૂક અને ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ અને ઈશ્વર સાથે કેવી રીતે ચાલવું હોવું જોઈએ એની વાત આ વચનોમાં પણ કરે છે. અને માટે જ 12મો અધ્યાય અને 1લી અને 2જી કલમની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. પાઉલ પ્રેરિત જ્યારે આ અધ્યાયની શરૂઆત કરવામાં કરે છે ત્યારથી જ કેટલીક અગત્યની મહત્ત્વની વાત રોમનોને જણાવે છે. અને જ્યારે આ વચનોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે જીવંત અર્પણ
અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે નવીનીકરણ, ઇનોવેશન એ ખૂબ જરૂરી છે. નવીનીકરણ એમ કહીએ છીએ ત્યારે નવીનીકરણની પ્રક્રિયા ક્યાંથી પ્રાપ્ત થાય છે? દરેક માનવી જીવન આ પૃથ્વી પર પાપથી કરડાયેલું છે, પાપથી લદાયેલું છે અને પાપના ભાર હેઠળ એ જીવન આગળ વધે છે અને પાપના કારણે અનંતકાળિક નાશ તરફ માણસ જાય છે. પરંતુ ઈશ્વર આભાર માનીએ કે એ ઈશ્વર આ જગતમાં મારા માટે, આપણા સર્વના માટે આવ્યા અને પોતાનું નિર્દોષ, નિષ્કલંક, પવિત્ર બલિદાન કાલવારીના વધસ્તંભ પર આપ્યું. અને માટે જ આપણે જ્યારે તેમના પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે એક નવું જીવન આપણે પ્રાપ્ત કરીએ છીએ, એક નવું સામર્થ્ય આપણે મેળવીએ છીએ, એક નવી ચાલ અને દિશા તરફ આપણે આગળ વધીએ છીએ અને એક નવી પુનરુત્થાનની મહાન આશા અને નવા કાયમી જીવન સંબંધી આપણે આગળ વધીએ છીએ. અને દિશામાં પાઉલ પ્રેરિત રોમન પત્રના અધ્યાયની અંદર મહત્ત્વની વાતો રજૂ કરે છે. આપણા વિશ્વાસનો પાયો એ તો ખ્રિસ્ત છે અને આપણે ખ્રિસ્તની સાથે જોડાયા છે. તેના મરણમાં આપણે આપણા જૂના માણસપણાને દાટી દીધું છે અને તેના ઉત્થાનમાં આપણા વિશ્વાસમાં આપણે નવા થયા છે, આપણે જીવતા થયા છે અને હવે આપણું જૂનું માણસપણું એ મરણ પામ્યું છે. જૂનું માણસપણું એ રહેતું નથી, પણ ખ્રિસ્તની સાથે નવીનતાના ધોરણે નવીન માણસપણામાં આપણે વૃદ્ધિ પામીએ છીએ. ખ્રિસ્તનો આત્મા તમારે અને મારામાં મૂકવામાં આવ્યો છે અને એ પવિત્ર આત્મા રોજે રોજ આપણને સારી નરસી બાબતોનું ભાન કરાવે છે. સત્ય અસત્યમાં નું ભાન કરાવીને એમાં ઈશ્વર આપણને દોરણી આપે છે અને દેવનો પવિત્ર આત્મા રોજે રોજ આપણા બધાની સાથે ખાસ પ્રકારે વ્યવહાર કરે છે. શું આપણું આંતરિક જીવન બદલાણ પામેલું છે? શું આપણું આંતરિક જીવન બદલાણ પામેલું છે? જ્યારે પ્રશ્ન આપણી સામે આવે ત્યારે આપણે વ્યક્તિગત ધોરણે એનું અવલોકન કરી શકીએ છીએ. જૂના માણસપણાની જૂની જે વાતો અને બાબતો આપણા જીવનને દાબી દે છે, શું એમાંથી હું મુક્ત બન્યો છું, બની છું? અને ખ્રિસ્ત જે પુનરુત્થાન થયા છે એના પર વિશ્વાસ કરતા નવીનતાના ધોરણે એ નવી બાબતો, નવા વિચારો, નવી ઈચ્છાઓ, નવા આયોજનો તરફ આપણે આગળ વધી રહ્યા છે. આજે સવારે આપણે આત્મતપાસ કરતા આ વચનો તરફ આપણે જવાના છે અને માટે પહેલી જે વાત આ વચનમાં લખવામાં આવી છે એ તો પાઉલ પ્રેરિત રોમનોને કહે છે કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. લેવીની પુસ્તક 1 અધ્યાય પ્રથમ 2 વચનો આપણે વાંચ્યા, ત્યાં પ્રાણીઓના અર્પણની વાત છે. લેવીના પુસ્તકની શરૂઆત કરવામાં આવે છે ત્યાંથી જ એ વચન કહેવામાં આવે છે કે તમે આવા પ્રકારના અર્પણો કરો પ્રાણીઓના. એમાં કોઈ ખોળ ખાપણ ન હોવી જોઈએ. અર્પણ એમ કહીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારના અર્પણોની વાત આવે. પહેલા રવિવારે, બીજા રવિવારે અને આજે ત્રીજા રવિવારે ઘણા બધા વાલાઓ પ્રથમ ફળનું અર્પણ લઈને તેઓ આવ્યા છે. જે દિવસે તેમણે પોતાના ખેતરમાં બીજ નાખ્યું હશે, પ્રાર્થના સાથે આશામાં આગળ વધ્યા હશે, એ ઉગ્યું હશે, વૃદ્ધિ થઈ હશે અને યોગ્ય સમયે મકાઈ ડોળા થયા અને પ્રભુના ઘરમાં આભાર માનતા અર્પણ કરવામાં આવ્યું. એ જ પ્રકારે બાઇબલના સિદ્ધાંત પ્રમાણે દરેક કુટુંબને ઈશ્વર જોડે છે અને પ્રથમ જન્મેલા પ્રભુ કહે છે મારા છે અને જેઓ પ્રાર્થના અને વિશ્વાસ સાથે તેમને પ્રભુના હાથમાં સોંપે છે એ પ્રભુના બની જાય છે. આજે દીકરી નિકતિનું અર્પણ તેમના માતા પિતાના વિશ્વાસથી તેમને અર્પી દેવામાં આવી અને યોગ્ય સમય ઈસુ ખ્રિસ્ત પ્રભુને પોતાના અંગત તારનાર તરીકે કબૂલ કરશે, સ્વીકારશે અને એ દિવસે જાહેર ક્રિયામાં તે પોતે ભાગીદાર બનવાની છે. અર્પણની એક એવી ક્રિયા છે કે જ્યાં એ અર્પણ
આપણે કરીએ છીએ અગાઉ આપણા ઈશ્વર સામે ચાલીને આ જગતમાં મારા માટે આપણ સર્વને માટે આવ્યા. સ્વર્ગનું જે ગૌરવ વૈભવ એ બધું જ મૂકી દીધું અને ફિલિપી 2 પ્રથમ ભાગ આપણે વાંચીએ 11 વચનો. ઈશ્વરે પોતાને 7મા વચન પ્રમાણે પોતાને ખાલી કર્યા, શૂન્યવત કર્યા અને આ જગતમાં આવ્યા. માણસો મધ્યે માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યા. અને તમારા ને મારા ઈશ્વર આ જગતની અંદર આવ્યા, ખાલી થયા અને શૂન્યવત બનાવ્યા. અને તમામ માનવી દુઃખો, પ્રશ્નો, સંઘર્ષો, મુશ્કેલીઓનો સામનો તેમણે કર્યો અને સઘળું સહન કરતા એ વધસ્તંભની પરાકાષ્ઠા સુધી ગયા અને પવિત્ર બલિદાન આપ્યું અને એમ કહ્યું સંપૂર્ણ થયું. એમ કહ્યું સંપૂર્ણ થયું. અને ઈશ્વરનો જે હેતુ હતો પોતાના એકના એક દીકરાને આ જગતના લોકોને માટે અર્પી દેવાને માટે, યોહાન 3:16 પ્રમાણે કે દેવે જગત પર પછી લખવામાં આવ્યું છે તેનાથી જગત બચે. 17 અને 18 3, 16, 17, 18 કલમ પ્રમાણે. અને એ રીતે જો વિશ્વાસ ધરાવે છે, પવિત્ર અર્પણ કરે છે, એવો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાચા જીવતા વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ તરીકે સાબિત થઈ જાય છે. રોમનનો પત્ર 6 અધ્યાય અને 13 અને 19મું વચન જો તમે વાંચો ત્યારે એ વચન પ્રમાણે ઈશ્વરે આપણને જે શરીર અર્પણ કરેલું છે એ શરીર એ બદલાણવાળું છે અને ઈશ્વર નિયંત્રિત એ શરીર છે. પાપી દુનિયામાં આપણે ભલે જીવીએ છીએ પરંતુ પાપથી અળગા આપણે રહીએ છીએ. રોજના જીવન વ્યવહારમાં આપણે બીજા જે લોકો છે તેમના જેવું વર્તન, વ્યવહાર અને સ્વભાવ આપણે કરી શકતા નથી. કેમ કે ઈશ્વરે તમને મને જે શરીર આપ્યું છે એ શરીરને પવિત્ર કરવામાં આવ્યું છે તેના પવિત્ર રક્તથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી પણ મંડળીઓમાં ઘણા બધા જુદા જુદા કલ્ટ્સ, દુર્મતો ઊભા થયા હતા. એ બધા દુર્મતોની અંદર એક એવો દુર્મત પણ હતો અને એ દુર્મતની અંદર કોરિન્થ મંડળી ફસાઈ પણ ગઈ હતી. કોરિન્થવાસીઓ એવું માનતા હતા કે આ શરીર અગત્યનું નથી, આપણે ઈશ્વરને સ્વીકાર્યું, એ ઈશ્વર આપણને મળ્યા અને આપણો ઈશ્વર પરનો વિશ્વાસ એ અગત્યનો છે. અને માટે જ શરીરને, એ તો ભૌતિક છે અને ભૌતિક શરીર એ તો માટીનું બનેલું છે અને માટીમાં મળી જવાનું, ધૂળમાં મળી જવાનું, એનો કોઈ અર્થ નથી. એ વિચારધારા સાથે મન ફાવે તેવું જીવન જીવવાને માટે તેઓ આગળ વધતા હતા. અને માટે જ 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 16મા વચનમાં પાઉલ પ્રેરિત કોરિન્થ મંડળીને કહે છે, તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે. 6 અધ્યાય અને 19મા વચનથી પણ એ જ વાત રિપીટ કરે છે. આપણું શરીર ખૂબ અગત્યનું છે. આપણા શરીરને આ જગતની અંદર આપણે ગમે તે બાબતોને આપણે સ્વાધીન કરી શકતા નથી. કેમ કે આ શરીરને માટે જ ઈશ્વર આ જગતમાં આવ્યા, સદેહે આવ્યા. કુંવારી મરિયમના ઉદરે જન્મ લીધો અને સદેહે આવ્યા અને એ શરીરને વધસ્તંભ પર અનેક યાતનાઓ દુઃખો સહિત અર્પી દેવામાં આવ્યું. અને માટે જ એફેસર પત્ર તેનો 2 અધ્યાય અને 2, 3 વચન આપણે વાંચીએ છીએ ત્યારે, 1 અધ્યાય 2, 3 વચન વાંચીએ છીએ ત્યારે બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, જગતના મંડાણની અગાઉ પાઉલ પ્રેરિત એફેસી મંડળીને કહે છે, જગતના મંડાણની અગાઉ તમને પસંદ કરવામાં આવ્યા છે. યોહાન 14 અને તેના 16મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાખલાવેલાનું દૃષ્ટાંત આપે છે અને ત્યાર પછી શિષ્યોને કહે છે, મેં તમને પસંદ કર્યા છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા. આપણા માટેની ઈશ્વરની જે પસંદગી છે એ ખૂબ અગત્યની છે અને માટે આપણું શરીર પણ ખૂબ જ અગત્યનું છે. ઘણી બધી વખત આ શરીર માટે ઘણા બધા લોકો બેદરકારી રાખતા હોય છે. જુદા જુદા પ્રકારના વ્યસનોમાં આ શરીરને મારી નાખતા હોય, જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિમાં આ શરીરને ફસાવી દેતા હોય છે. અને માટે જ
ઈશ્વર આ જગતની અંદર બીજી વાર આવી રહ્યા છે, ત્યારે શરીર સાથે ઉઠશે. 1 કોરિન્થી 15મો અધ્યાય એ રૂપાંતરની બાબતો દર્શાવવામાં આવી હશે. એકબીજાને આપણે જોઈ શકીશું, એકબીજાને મળી શકીશું. જો કે એ શરીર એ રૂપાંતરિત થશે, મહિમાવંતું હશે. અને માટે શરીર એ ખૂબ અગત્યનું છે. એના માટે આપણું શરીર પવિત્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. કેમ કે આ શરીરને સારું ઈશ્વરે પોતાનો પ્રાણ આપ્યો છે. શરીરની વાત જ્યારે પાઉલ પ્રેરિત કરે છે ત્યારે એમ કહે છે, તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અર્પણો શરૂઆતમાં જ કહેવામાં આવ્યું, પણ જીવંત અર્પણો એ જીવંત ઈશ્વર ચાહે છે. મરેલા અર્પણોને ઈશ્વર ચાહતા નથી. અને માટે જે અર્પણો તમને હું ચડાવીએ છીએ, એ ચાહે દ્રશ્ય હોય કે અદૃશ્ય હોય, એ બધા જ અર્પણો એ જીવંત હોવા જોઈએ. અને એ અર્પણો દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ. ઘણા બધા લોકો એવું માને છે કે હું ઘણું બધું ઈશ્વરના માટે કરું, મારું શરીર પણ આપી દઉં, એટલે કે દેહ દમન કરું, અને ત્યારે જ મને મુક્તિ મળશે. ના, એવું નથી. ઈશ્વરે ઓલરેડી યોજના ખુલ્લી મૂકી છે, પોતાનું શરીર આપી દીધું છે. અને માટે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે ત્યારે દેહ દમન કરવાની જરૂર રહેતી નથી, પણ એ શરીર દ્વારા નવીનતાના ધોરણે, નવીનતાના યોગે પ્રભુને એ શરીર દ્વારા મહિમા આપવાનો છે. અને માટે આ શરીર ખૂબ અગત્યનું છે. અને આ શરીર એ પવિત્ર બનવું જોઈએ, જીવંત બનવું જોઈએ, અને દેવને પસંદ પડે એવું બનવું જોઈએ. જો આપણે એવું અર્પણ કરીએ છીએ ત્યારે ઈશ્વર એવા અર્પણોને સ્વીકારે છે, અને એવા અર્પણોથી ઈશ્વર ખુશ થાય છે. અને ત્યાર પછી બીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે, આ જગતનું રૂપ તમે ન ધરો. આ જગતનું રૂપ તમે ન ધરો. આ પૃથ્વી પર આપણે રહીએ છીએ ત્યારે ઘણી બધી વખત અઘરું છે. વ્યક્તિગત ધોરણે કોઈને પૂછવામાં આવે ત્યારે ઘણા બધા મિત્રો એમ કહે છે, આ તો અમારા માટે અઘરું છે, આવું કરવું અમારા માટે અશક્ય છે. પણ એ અશક્ય નથી. જગતને જગતના ધોરણોમાંથી ઈશ્વરે આપણને બહાર કાઢ્યા, તો ફરી આપણે શા માટે એમાં પડીએ અને ફસાઈએ? જગતના જે ધોરણો છે, અંધકારની તાકાત અને અંધકારની જે સત્તાઓ છે, એમાંથી ઈશ્વરે આપણને બહાર કાઢ્યા છે નવીનતાના ધોરણે. ત્યારે આપણે જગતનું રૂપ શા માટે ધરીએ? જગત જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અહીંયા એ અર્થમાં છે કે શેતાનનું રાજ્ય. શેતાનનું રાજ્ય, જગત એટલે કે શેતાનનું રાજ્ય. શેતાની આયોજનો, શેતાની વિચારો, શેતાની કાર્યો કે જે હંમેશા બીજાને ફસાવાને માટે, નુકસાન કરવાને માટે હોય છે. અને શેતાનની રાજ્યની અંદર જેઓ ફસાયેલા છે, જગતના ધોરણોમાં મુકાયેલા છે, અને એમનું જીવન એ શેતાનના આધિપત્ય હેઠળ હોય છે. અને માટે જ તેઓ ખ્રિસ્તની પાસે આવી શકતા નથી. અને માટે ગયા રવિવારે પણ આપણે જોઈ ગયા, ગીતશાસ્ત્ર 53 અને 1, 14 અને 1, મૂર્ખે માન્યું કે દેવ છે જ નહીં. મૂર્ખે માન્યું કે દેવ છે જ નહીં. અને આજે ઘણા બધા એવા લોકો છે, શેતાનના રાજ્યમાં પડેલા છે, અને એવું માને છે કે આ પૃથ્વી પરનું જીવન શરીર એ કોઈ કામનું નથી. અને બાઇબલ તેમને એ વ્યાખ્યા આપે છે કે મૂર્ખ સમાન. આ દિવસોની અંદર શું તમે માનો છો કે મરણીની સામે પ્રશ્નો નથી? છે. શું તમે માનો છો મરણીની સામે એવા ઘણા બધા દુર્મતો ઊભા નથી થયા? આજે પણ એ જ દુર્મતો છે. શરૂઆતની મરણીમાં હતા, અને આજે પણ જુદા જુદા પ્રકારના દુર્મતો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પછીના સમયમાં પણ સદુકી જે લોકો પુનરુત્થાનને સ્વીકારતા નહોતા, પુનરુત્થાનમાં માનતા નહોતા. અને ઘણા બધા એવા
દુર્મતો તે સમય હતા, આજે પણ છે. કેટલાક શહેરો, ગામો અને વિસ્તારોમાં અને ઇવન આપણા દાહોદમાં પણ એવા ઘણા બધા લોકો અને વ્યક્તિઓ તમારી પાસે આવશે, તમારા વિશ્વાસની પરખ કરશે, કેટલીક બાબતો મૂકશે અને કહેશે કે શું દેવ ખરેખર છે? અને આપણે કહીશું આ છે. પછી પોતે પોતાના પ્રમાણો રજૂ કરશે, જગતના ધોરણો પ્રમાણે. અને એનાથી જ્યારે આપણે આગળ વધીશું ત્યારે તે ત્યાંથી કદાચ પીછેહટ કરશે. પરંતુ એવા પણ લોકો અને વ્યક્તિઓ છે, પ્રભુનું વચન કહે છે, છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, મારા નામે ઘણા લોકો આવશે, ઘણાને બોલાવશે. અને આ દિવસોમાં આપણે જોઈએ છીએ એવા પણ ગ્રુપો અને વ્યક્તિઓ છે, ખ્રિસ્તી કુટુંબોને, ખ્રિસ્તી લોકોને જ ટાર્ગેટ કરે છે. એ ઘર હોય, ઓફિસ હોય કે કોઈ પણ કામનું સ્થળ હોય, ત્યાં જશે, બાઇબલની અમુક જ કલમોનો ઉપયોગ કરશે, એમનું અવળું અર્થઘટન એમની આગળ મૂકી દેવામાં આવશે, રજૂ કરવામાં આવશે અને કહેવામાં આવશે કે ના, આવું નથી, આ વચન તેમ કહે છે. અને ઘણા બધા લોકો ગલાતી 4:26 ખોટી રીતે અર્થઘટન કરે છે. અને એમ કહીશ કે આવા જે જુદા જુદા દુર્મતો ફેલાવનાર વ્યક્તિઓ અને પાત્રો આ જગતમાં વર્તમાન સમયમાં ઊભા થયા છે, તમારી મારી આજુબાજુ આવી રહ્યા છે. તેઓ એમ કહેશે બાઇબલમાં લખેલું છે અને શબ્દશ લખેલું બતાવશે. મેં કહ્યું તે પ્રમાણે અમુક જ કલમનો વાત તેઓ કરશે. બાઇબલના સમગ્ર બાઇબલના સંદર્ભની વાત નહીં કરશે, સમગ્ર ક્રિશ્ચિયાનિટીના સંદર્ભની વાત નહીં કરશે, પણ એમ કહેશે કે ઈશ્વર પિતા છે, માતા મરિયમ છે અને માતા યરુશલેમ છે. આ એક દુર્મતની વાત. એવા અનેક ખ્રિસ્તી દુર્મતો વર્તમાન સમયમાં આપણી સામે છે. અને આવા સમયે તમે અને હું શું કરી શકીએ? પહેલી વાત, જગતનું જે રૂપ, એના દુર્મતો, એની જે ધારણા, શેતાનનું જે મૂંડું આયોજન છે, એમાંથી બચવાને માટે આપણે જે કરવાનું છે તો એ પ્રભુનું વચન વ્યક્તિગત ધોરણે વાંચીએ. દરેક ખ્રિસ્તી ભાઈ બહેન પોતે પોતાનું બાઇબલ વસાવે. હું મારો પોતાનો મોબાઈલ 10,000 કે 25,000નું લઉં છું, તો શા માટે 300 રૂપિયાનું કે 400 રૂપિયાનું બાઇબલ ના લઉં? દરેક ખ્રિસ્તી ભાઈ બહેન પોતે પોતાનું બાઇબલ વસાવે, નિયમિત વાંચે. બીજી વાત, એ વચનની સમજણ ઊંડાઈમાં જવાને માટે પ્રભુ પવિત્ર આત્માની દોરણી માગે. પાળક સાહેબ ઉરમડીમાં ઘણા બધા આગેવાનો છે, એમની મદદ લે અને વિશ્વાસમાં બળવાન થાય. બીજી વાત, નિયમિત પ્રાર્થનામાં રહે. ત્રીજી વાત, નિયમિત પ્રભુની સંગત એટલે કે પ્રભુની મંડળીની સંગતમાં આવે. જો તમે પ્રભુનું વચન નહીં વાંચો, પ્રાર્થના નહીં કરો અને પ્રભુની મંડળીની સંગતમાં નહીં રહો, તો ઘેટાના રૂપમાં વરુ આવશે. અને શરૂઆતે જ મેં કહ્યું કે ખ્રિસ્તી કુટુંબો અને લોકોને ઘણા બધા લોકો ટાર્ગેટ કરી રહ્યા છે અને વિશ્વાસમાં ભૂલાવી રહ્યા છે. પ્રથમના પ્રેમનો આવા ઘણા બધા લોકો અનાદર કરશે. લાંબા વર્ષો સુધી એ જ સેવામાં આગળ વધ્યા હશે, પરંતુ પળવારમાં જ એ દુર્મતમાં ફસાઈને એ ખોટી દિશા તરફ પણ ચાલ્યા ગયા હશે. જગતનું રૂપ એમ કહીએ છીએ ત્યારે એના સંબંધી ઘણી બધી વાતો આપણે કહી શકીએ. પાઉલ પ્રેરિત કોરિન્થથી મળીને પત્ર લખે છે ત્યારે પત્રની શરૂઆતથી જ જ્ઞાનવાદની જ વાત કરે છે, નોસ્ટિસિઝમ એની પણ વાત કરે છે અને કહે છે એ બધું જ કચરા સમાન છે, એ બધું જ કચરા સમાન છે. અને માટે જ કે તમે જગતનું રૂપ ન ધરો. એક વચન આપણે કાઢીશું, 1 યોહાન 2 અધ્યાય 15 અને 16 કલમ. નવા કરારમાંથી 1 યોહાન તેનો 2 અધ્યાય 15 અને 16 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ
ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે 3 બાબતો, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર, તે પિતાથી નથી પણ જગતથી છે. જગતમાં જે સમાયેલું છે આ 3 બાબતોમાં છે. અને માટે પાઉલ પ્રેરિત રોમનને પત્ર લખે છે ત્યારે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અને બીજા વચનમાં કહે છે, આ જગતનું રૂપ તમે ન ધરો. આ જગતનું રૂપ તમે ન ધરો. આપણો ઈશ્વર પવિત્ર છે અને માટે ઈશ્વર આપણને પવિત્ર જીવન જીવવા માટે આહવાન આપે છે. તો આપણે પવિત્ર બની શકીએ એના માટે આપણે શું કરવું જોઈએ? અને તેના માટે આગળનું વચન, બીજા વચનનો બીજો ભાગ એમ કહે છે, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. રૂપાંતરની જે ક્રિયા છે, જો કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને લઈને એ રૂપાંતરના પાડ પર જાય છે અને રૂપાંતર થાય છે. મૂસા અને એલિયાને જુએ છે. એ આખી ઘટના જોયા બાદ પિત્તર કહે છે, 3 માંડવા બનાવીએ. અને પ્રભુનું જે રૂપાંતર થયું એ અદ્ભુત ઘટના હતી. હવે એ રૂપાંતર એ ચોક્કસ હેતુને માટે હતું, ક્યારેક આપણે જોઈશું. પરંતુ જ્યારે રૂપાંતર એમ કહીએ છીએ અથવા નવીનીકરણ એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે એ નવીનીકરણ, એ રૂપાંતર આપણું કેવું હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવશે ત્યારે સર્વનું રૂપાંતર થશે. 1 થેસલોનિકા તેનો 4થો અધ્યાય 13મા વચનથી 18મા વચન સુધી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુનું આગમન થશે અને જેઓ મરેલા હશે તેઓ સજીવન થશે, હયાત હશે, સગળાનું રૂપાંતર થશે. રૂપાંતર એક એવો શબ્દ છે કે જેને કોઈક હદ સુધી આપણે સમજી શકીએ છીએ. પરંતુ રૂપાંતર એમ કહીએ છીએ ત્યારે મરણ પછી આપણું જે રૂપાંતર થશે એ તો આ પૃથ્વી પરના આપણા નિવાસ દરમિયાન પ્રભુ પરના વિશ્વાસ થકી જ એ આપણું રૂપાંતર કેવું હશે એ બાબત રજૂ કરવામાં આવેલી છે. અને માટે એફએસી 4:22-24 જગતનું જે રૂપ છે એની વાત કરવામાં આવી છે. એનું જે લિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે તે પ્રમાણે નહીં, પણ એનાથી અળગા થઈને આપણે ખ્રિસ્તમાં, ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણે રૂપાંતર પામીએ. નાનું બાળક હોય છે, આપણે જોઈએ છે 1 વર્ષ થાય છે, પછી 2જું વર્ષ થાય છે, 3જું વર્ષ થાય છે અને ક્રમશઃ એ વર્ષો આગળ વધે છે. બાળક છે ને બાળક તરીકે ઘણી બધી વખત અનેક વાલા ભાઈ બહેનો બાળકથી લઈને મોટી ઉંમરના સુધી કુટુંબે આ વર્ષની મિટિંગ રાખી હોય બર્થડેની અને બોલાવે છે. એક કુટુંબમાં ગયો ત્યારે એક બાળક 1 જ વર્ષનું થયું. બહુ સારો સજાવટ કર્યો, રૂમ, ઘર, અને પાછી ફોટા પડાવવાનું થયું, વચનો, પ્રાર્થના. ત્યારે બાળક ખૂબ જ રડતું હતું. એ ઘર, કુટુંબ અને બધા ખુશ હતા, પણ બાળક ચૂપ જ નહીં રહે. કેમ કે એનો આગવો સ્વભાવ છે. તમે ને હું આજે તૈયારીઓ કરે છે એની એને એ સમયે એટલી કિંમત અથવા સમજણ નથી. એ નિર્દોષ છે. પછી 2 વર્ષનું થશે ત્યારે એને ખબર પડશે. 3 વર્ષનું થશે પછી કે હા મારે આવી કેક જોઈએ, આમ જોઈએ, આ વસ્તુ જોઈએ. જેમ જેમ એ વર્ષો વધશે તેમ તેમ એ વૃદ્ધિ પામશે. એવી રીતે તમે ને હું પણ આ પૃથ્વી પર પ્રભુ પર વિશ્વાસ કર્યો છે ત્યારે નાના બાળકના જેવા આપણે રહેતા નથી, પરંતુ આત્મામાં આપણે વૃદ્ધિ પામીએ. આપણે 40 વર્ષના હોય કે 70 વર્ષના હોય કે આપણે 10 વર્ષના હોઈએ, આપણે દરેકને પૌષ્ટિક ખોરાકની જરૂર પડે છે. અને દરેકને માટે ખોરાકની કેપેસિટી
જુદી જુદી હોય છે. આપણે આત્મિક પુષ્ટિને માટે, તૃપ્તિને માટે આત્મિક ખોરાકની જરૂર પડે છે. અને માટે પ્રભુનું વચન, પ્રાર્થના અને પ્રભુની સંગત એ ખૂબ અગત્યનું બની જાય છે. અને માટે આત્મિક જીવનની યાત્રામાં આપણે આગળ વધવા માંગીએ છીએ ત્યારે શરૂઆતે મેં કહ્યું તેમ નિયમિત વ્યક્તિગત ધોરણે પ્રભુનું વચન પ્રાર્થના સાથે વાંચજો, પ્રાર્થના કરજો, પ્રભુની સંગતમાં વૃદ્ધિ પામશો. અને જો એમ કરશો તો તમે પુખ્તતા સુધી રૂપાંતરની એ ક્રિયામાં આગળ વધી શકો છો, આગળ વધી શકો છો. જ્યારે તમે ને હું નવું માણસપણું પહેરી લઈએ છીએ ત્યારે જૂના માણસપણાની જૂની જે બાબતો છે એ વારંવાર આપણી પાછળ તો આવશે, વારંવાર આપણા પર એ વાર કરશે, હુમલો કરશે. અને એવા સમયે આપણે સાવચેત થવાનું છે. એ બંનેની વચ્ચે એ વધસ્તંભ અને વધસ્તંભની ઉપર ચડાયેલા મારા અને તમારા પ્રભુ હોવા જોઈએ. અને ત્યારે જ આપણે વિજય પ્રાપ્ત કરીશું. આપણા જ્ઞાન, બુદ્ધિ કે ડાપણથી આપણે કદી વિજય હાંસલ કરી શકતા નથી. અને માટે પૂર્ણ રૂપાંતરની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ હોવી જોઈએ. એવું નથી કે મેં બાપ્તિસ્મા લઈ લીધું, હવે મારે બાઇબલ વાંચવાની જરૂર નથી, પ્રાર્થનાની કે બીજી બાબતોની જરૂર ના. ત્યાંથી જ શરૂઆત થઈ જાય છે, ત્યાંથી જ શરૂઆત થાય છે એ રૂપાંતરની ક્રિયા. અને પૂર્ણતાના આર સુધી આપણે પહોંચવાનું છે. અને જો એમ કરીશું તો આપણા જીવન દ્વારા ઈશ્વરને આપણે મહિમા આપી શકીશું. ગયા અને આગલા રવિવારે મેં 2 બાબતો કહી હતી. એ અગાઉ 3 બાબતો, પણ 2 બાબતો છેલ્લે કહી હતી. પ્રભુ પર પ્રેમ, પાડોશી પર પ્રેમ. રૂપાંતરની જે ક્રિયા છે એ આ વચન પ્રેક્ટિકલ રૂપે રોજ રોજ આપણામાં પ્રગટ થવી જોઈએ. પ્રભુ પર પ્રેમ અને પડોશી પર પ્રેમ. જો એમ કરીશું તો એમાં આપણી સાચી પરખ થશે કે ખરેખર તમે ને હું રૂપાંતરની ક્રિયામાં આગળ વધીને એ પ્રમાણે કરીએ છીએ કે કેમ. છેલ્લે એક ઉદાહરણ આપીને પૂરું કરીશ. જે ઉદાહરણ અનેક વખત આપણે સાંભળ્યું છે અને આપણે પણ બોલતા હોઈએ છીએ. ગરુડ. એમ કહેવામાં આવે છે કે આ પૃથ્વી પરના બધા જ પક્ષીઓમાં ગરુડ એક એવું પ્રાણી છે, બહુ ઊંચાઈ સુધી ઉડી શકે છે અને પછી ખૂબ લાંબુ પણ જીવી શકે છે. ગરુડ સંબંધી એમ કહેવામાં આવે છે જ્યારે તે વૃદ્ધ થાય કે ગરુડું થાય ત્યારે પોતાના જે શરીરના પાંખો, પીછા એ બધું જ ખેંચી કાઢે છે. ઇવન પોતાના પગના જે નખ અને પોતાની જે ચાંચ જે જૂની થઈ ગઈ હોય છે એને પણ પથ્થર કે જે તે ઝાડ કે જે તે જગ્યાએ જઈને એને ઠોકી ઠોકીને રૂપાંતર કરે છે, કાઢી નાખે છે. અને શરીરની અંદર જે બાહ્ય બાબતો હોય એ બધી જ એક પછી ગરુડ પોતે પોતાની રીતે કાઢી નાખે છે. અને આ પાંખો અને એના ચાંચ પરનું જે આવરણ દૂર કરવા માટે એટલી હદ સુધી જાય છે કે એમાંથી લોહી નીકળી જાય છે. આખું શરીર લોહી લુહાણ થઈ જાય છે, ખૂબ જ વેદના થાય છે. અને દિવસોમાં એ ખાઈ પણ શકતો નથી, ઉડી પણ શકતો નથી. અને કેટલો વખત સુધી એક જ જગ્યાએ આવી રીતે તે બેસી રહે છે. અને ત્યાર પછી ધીરે ધીરે નવા પીછા આવે, નવી ચાંચ આવે, નવા નર આવે અને ત્યાર પછી રૂપાંતર, સંપૂર્ણ રીતે રૂપાંતર પામીને ભલે એ જૂનો ગરુડ હોય પણ જુવાન બને છે, તાજો બને છે. અને માટે બાઇબલમાં પણ એનો દાખલો મૂકવામાં આવ્યો છે. રૂપાંતરની જે ક્રિયા આપણા આત્મિક જીવનમાં આવી હોવી જોઈએ. જૂના માણસપણાને દૂર રાખવાના માટે ઘણા કષ્ટો આવશે, પરંતુ એ બધાને બાજુ પર રાખવાની વાત આવશે જ. અને જો એમ કરીશું તો જ આપણે સંપૂર્ણ રૂપાંતર પામીને આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપીશું. અને માટે પાઉલ પ્રેરિત
આ બીજા પાઠની અંદર 1 થી 11 ખાસ સિદ્ધાંતોનું શિક્ષણની વાત કહે છે, પણ વ્યક્તિગત રોજના જીવનમાં જે બાબતો કરવાની છે આ 12મા અધ્યાયથી શરૂ કરે છે અને કહે છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પરંતુ નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય ઈચ્છા શી છે તે તમે પારખી શકો. ઈશ્વર ઈચ્છા પારખવા માટે ઈશ્વર આપણને એવું હૃદય મન આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આજના વચન દ્વારા અમારી સાથે તમે બોલ્યા. પ્રભુ, અમારા જીવનનું અર્પણ અમે તમને કર્યું છે. નવીનતાના ધોરણે પ્રભુ અમે વૃદ્ધિ પામીએ, કેમ કે આ પૃથ્વી પર અમારું જીવન, અમારું શરીર એ ખૂબ જ મહત્ત્વનું છે. અમારું શરીર, પ્રાણ અને આત્મા એ ખૂબ જ અગત્યના છે. અને એને માટે આ જગતમાં તમે આવ્યા, તમારું પવિત્ર બલિદાન આપ્યું, અને એના થકી અમને પાપોની માફી મળી. એફએસસી 2 અને 10 એમ કહે છે કે તમે દેવની કૃતિ છો અને સારી કરણીઓ કરવાને માટે તમે સર્જાયેલા છો. પવિત્ર ઈશ્વરી પ્રમાણે કરવાને માટે અમને કૃપા આપો. અમારું જીવન ઘણવર્ધન માટે આશીષનું કારણ બને, તમારા મહિમાનું કારણ બને એવી દયા અને કૃપા અમારા પર થવા દેજો. હજી સુધી જો અમે અમારા શરીરને, અમારા જીવનને તમારાથી દૂર રાખ્યું છે અનેક પ્રકારના પ્રશ્નો અને વ્યસનો દ્વારા, પ્રભુ અમને માફ કરો. આજે સવારે પ્રભુ અમે અમારા શરીરને, અમારા જીવનને તમારા પવિત્ર ઘરમાં અમે મૂકી અને કહીએ છીએ, પ્રભુ લો, મારા જીવનને તમારા હાથમાં સ્વીકારો, પવિત્ર કરો, અને જૂના માણસપણાને પ્રભુ તમે દૂર કરીને નવા માણસપણામાં અમને નવીનતાને યોગ્ય દોરો, રૂપાંતરિત કરો. આજે સવારે વચનના સંદર્ભમાં જે વાલોએ પ્રભુ એ દિશામાં નિર્ણય કર્યા તેમને તમારો આશીર્વાદ આપજો, સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં ભજન સંગ્રહમાંથી 357 નંબર